હેપી બર્થડે તો બાબા આનંદભાઈ ને ફાઇનલી ગાડી આવડી ગઈ. આપણા તો સાપ આ બાજુ કરીશ તું. હાય કર BMW લેવી પડશે. અરે ભાઈ જેડું ક્યોંકि થોડી કહેતી નથી પેલા જેડું આ નમસ્કાર મોટા સમાચાર દેવીઓ અને સજ્જનો ફાઇનલી અત્યારે આપણા YouTube ની અંદર 50,000 લોકોની ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો બધાનો દિલથી આભાર, થેન્ક યુ ને લોટ્સ ઓફ લવ બધાને. થેન્ક યુ સો મચ. 27 જૂન 2023 ના રોજ આપણી આ ચેનલ આપણે શરૂ કરી લીધી. અત્યારે ફાઇનલી આપણા 50K કમ્પ્લીટ થઈ ગયા છે અને આશા કરું કે તમે લોકો મારી આ સફરમાં જોડાયેલા રહેશો ને એક દાડો 100K સુધી પણ પહોંચાડશો. બાકી અત્યારની વાત કરું ને તો અત્યારે મસ્ત મજાનો નાઈ ધોઈને ટીમ તૈયાર થઈ ગયો તો એક આજુ શૂટ કરી લીધું હતું. સેટઅપ કેવું લગાવ્યું તમને બતાવું. હવે સેટઅપની વાત કરું ને તો આપણે અહીંયા આગળ મસ્ત મજાનું આ રિફ્લેક્ટર લગાવ્યું હતું અને પ્લસ રૂમની અંદર કેવો માહોલ કર્યો મેં. આ ચોમાસું ગયું છે ને એના લીધે આખા ઘરની અંદર ઓલા શું કહેવાય વાયર બોધી દીધા છે. રૂમની હાલત એકદમ ટાઈટ છે, અંદર જાય જોગું નથી. યુટ્યુબનો લોગો જુઓ તમે ખાલી, આખો શણગારાઈ ગયો છે, કલર બલર ઉખડી ગયો છે. એ બધી ગરીબીને દુવિધાને મધ્યનજર રાખતે હોય અત્યારે આપણે છે ને એક આ કંઈક બ્રાન્ડ છે ધ મેન કરીને, આની અંદર વિવિધ પ્રકારના ફેસ વોશ ને પરફ્યુમ ને શેમ્પૂ ને એવું કંઈક આવ્યું છે. તો એનું શૂટ કરીને આપણે અત્યારે હાલવાનું છે અને ભાઈના ઘરે જવાનું નથી કારણ કે ભાઈ પોતાના ઘરે ગયા છે ને અત્યારે છે ગુરુ પૂર્ણિમાનો દિવસ, એટલે એ બધા એમના ઘરે છે. ટૂંકમાં આપણે અત્યારે છે ને દુકાને જવાનું છે પહેલું, ત્યારબાદ જવાનું છે ભાઈબંધ કને, જેણે મારી આ સફરમાં બહુ હેલ્પ કરી છે. મીન્સ કે 50K કરાવવામાં એનો બહુ મોટો હાથ રહ્યો છે. મીન્સ કે જે મારા આડાવડા શૂટ હોય, મારી ટ્રાન્ઝેક્શન રીલ હોય, એ બધીની મીન્સ મોસ્ટ ઓફ એણે કરી છે. હું બહાર ગયો હું તો કોઈએ કરી દીધી હોય આડાવડે, કોઈ ભાઈબંધ બીજો ભેળો આવ્યો, બાકી આણે મારી બહુ હેલ્પ કરી છે. મિત્રો પહેલો આવી ગયો તો છે ને અત્યારે મસ્ત મજાના અહીંયા આગળ મહાદેવના દર્શન કરવા, તો દર્શન કરી લે. અને અહીંયા આગળ મને યાર મંદિરે આવું ને આવો ઠગ ભગત મોણા જોવા મળે ને અહીંયા રાતે દુઃખ લાગે. શંકર યાર સતબુદ્ધિ હાલો અને કોક કરો વિકાસ. મિત્રો મારે છે ને અહીંયા આગળ આ મહાદેવે પ્રસાદી કરવી છે, આ લઈને આવ્યો છું. અને આ બંને બાપ બેટા એટલા એટીટ્યૂડમાં છે ને, જોતો તમે અહીંયા તારના બેઠા છે, હરામ આવવાનું નામ નથી લેતા. એટીટ્યુડ ક્વીન્સ. હાય આસુ. હા છોકરાએ નથી ઓળખતા કારણ કે હમણાં હું અહીંયા આગળ આવ્યો નથી. એ ભાઈ ભાઈ અમે એડિટિંગનું કામ કરતા હતા ને આગળ બાપુ ચડવાની કોશિશ કરી રહ્યા હતા. આને કહેવાય હું તમને સફરની શરૂઆત કરાવું. ના કામયાબથી કામયાબ થવું પડે બેટા, ચડો. હર્ષીપુરી कामयाब થઈ જાऊं दादाड़ी भाई ऐसे कूद जा, ऐसे ऊपर कूद जा. कूदो ऊपर चलो बेटा, कूद के मारो તમે. थैंक यू. मोदी काका ની फेवरेट चॉकलेट हाथ में पड़ी गई थी. तो बोलता क्या बोलता है तू, क्या बोलता है तू? फोन नहीं बे, फोन एफ आता है आगे. ફેમિલી ત્યાંથી આવી ગયો પાછો ઘરે, મસ્ત મજાનો એકદમ ફ્રેશ થઈ ગયો હતો ને હવે કઈ બાજુ જવાનું તો ખબર છે, ઓલા ભાઈબંધ જોડે જે મીન્સ કે ગયો તો થોડોક બારે કોમથી, એટલે અમે મળી નથી થયા. તો ટૂંકમાં હવે મળતા આવીને આગળ શું માહોલ બને છે કન્ટિન્યુ. બાકી આપણું મસ્ત મજા બ્લેક હીરો હાયર કરી લીધું છે. મિત્રો છે મિત્રાણી મસ્ત મજાના આપણા ટેક માસ્ટર એટલે કે મારા ભાઈબંધ આવી ગયો તો અમે બંને નીકળી ગયા હતા. હવે અહીંયા આગળથી છે ને સિટી લાખણી બાજુ, કારણ કે અત્યારે 50,000 થયા છે ને આ ભાઈ જેમને મારી બહુ હેલ્પ કરી છે આ સફરમાં, એમનો આપણે છે ને અત્યારે સાથ સહકાર લઈને ટૂંકમાં નીકળ્યા છીએ સિટી લાખણી બાજુ. તો રતનભાઈ કેવું લાગી રહ્યું છે આનંદભાઈને 50K થયા? અભિનંદન, કોંગ્રેચ્યુલેશન. ખૂબ આભાર વડીલ તમારો, ખૂબ આભાર. કેવું લાગી રહ્યું છે તમને? એકદમ સારી ફીલિંગ, સારી એવી ફિલિંગ આવે, મજા આવે છે. ઉત્તર પ્રગતિ કરી રહ્યો એવા ભગવાન માતાજીને બે હાથ જોડી મસ્તક નમાવીને પ્રાર્થના. વાહ ભાઈ મારો ભાઈબંધ બસ 2 દાડા ઓમ વાત કરશે એટલે સંસ્કૃત મોઢે વાત જ પતી છે. તો અમે બંને છે ને હવે નીકળી ગયા હતા સિટી લાખણી બાજુ. મિત્રો સિટી થરાદ આવ્યા હતા અમે લોકો કે કોઈ ગરીબ બાળક મળી જાય કરે કે કોઈ અમને એવા વિસ્તાર મળે કે જ્યાં આપણે આ થોડા ઘણું કરી ગયા દાનપુર. પરંતુ અમે આગળ ફરતા હતા ને જોયું ને તો હજી સુધી કોઈ ગરીબ દેખાણું નથી. જો આગળ જતા કોઈ પણ જગ્યાએ દેખાય ને તો ઠીક, બાકી લાગતું નથી કે આગળ કંઈક ગરીબ અમને ભટકી દે. જો એટલે એમ ક્યાંય ભટકી જાય ને તો કોઈક કરીએ આગા પાછું. બાકી નો આઈડિયા કે થરાદની અંદર કઈ જગ્યાએ અમારે
એ પછાત વર્ગનો ઇલાકો છે કે મીન્સ કે ઓલા લોકો રહે. બાકી મારા ગામડામાં રહે છે એ મને ખબર છે. તો હવે મને અફસોસ થાય છે અહીંયા આવીને કે જો અહીંયા બધું હતુબરું અહીંયા આગળ આપી શકતા હતા તો અહીંયા આગળ આવીને શું કર્યું. હવે 50,000 છે ને એટલે ભાઈ મારો ભાઈબંધ મોગામોલી કેક લઈ આવ્યો અને કલર ચિયો લાવ્યો તમે જુઓ ખાલી. ભાઈ 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 થેન્ક યુ સો મચ રતનભાઈનો ખૂબ ખૂબ આભાર. ભાઈ ભાઈ આવું સેલિબ્રેશન અહીંયાથી સિટી થરાદ જા અને થરાદ થઈ અને વળી પાછા અહીંયા આવી જા. એટલે એ ચકુને યુઝ કરે નહીં આ વિડીયો કોપીરાઇટ આવી ને ક્લેમ કોપીરાઇટ ની સ્ટ્રાઇક પડશે ડાયરેક્ટ. સ્ટ્રાઇક પડશે પણ વાંધો નહીં. કટ 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 કટ. હવે મસ્ત મજાના અહીંયા આગળથી નીકળી ગયા તા પેલા ભાઈબંધને લેવા માટે. જો આવેરો એવું બિહેવ કરે ને બાળ્યો નહીં રે. ટૂંકમાં અમારા લોકોને એવું બિહેવ કરવાનું છે કે એને જોયો નતો એટલે અમે હેડ્યા ગયા હતા. બરોબર ને એટલે હીરો હવે ચેડેથી હાડે નોખશે એટલે ચણ આવતા રહ્યા તમે. હા તે અમે આગળ આવી ગયા ઘણા. જો એનો મોબાઈલ એનો ફોન આવે વરે પણ હું ફોન નહીં ઉપાડું ઘડી. એને એવું લાગુ હતું એ ટૂંકમાં તમે એમ જોયો નથી. હીરો હોમો જ આવતો હતો તો કિસી ચજ આવતા રહ્યા તમે આગળ. ભાઈ આવા બોલાવો કારણ કે હવે આ કેક કરીને અમે એક્સ્ટ્રા લાવી દીધી હતી. બરોબર અમારે 2 જણા ઘરથી ખાઈને નીકળ્યા એટલે હવે આ કેક વધે એટલે અમે લોકો વિચાર્યું છે કે ગરીબ કોક ભેળો લઈ લે ને એને ખવડાવશે મસ્ત મજાની. બિગ ફેન ઇતિશ ના વધો બિગ ફેન. એક ફોટો પાડો ફોન જોજો ફોટો ના ના મત કરો તમે યાર મારી ઇજ્જત ઇજ્જત તાર છે ખરી ઇજ્જત જો મની હોય ને એટલી. મસ્ત જોક મારા. ચાલો ભાઈ હવે નીકળી. લોકેશન ખરું કોઈ ના. મિત્રો છે ને મિત્રાણી મસ્ત મજાની અહીંયા આગળ આપણે કેક આવી ગઈ હતી. તો ચાલો હવે આને કરું કંકુ ને તો વિડીયો ક્લિપ તો તમારે કાઢવી પડે ને. હેપી બર્થડે ટુ યુ વિશ ઈ તો કરશે. હેપી બર્થડે હેપી બર્થડે. ભાઈ અહીંયા આગળ અમે ગાડી શીખવા માટે આવ્યો સ્પેશિયલ આ કરવા નતા આયા એટલે બધા મુહૂર્ત કર્યું ગાડીનું મુહૂર્ત થશે ટૂંકમાં. એટલે રતનભાઈ ને પેલો વારો ચડાઈ ગયો રતનભાઈ ના તરફથી હતી. થેન્ક યુ સબસ્ક્રાઇબર ખૂબ ખૂબ આભાર. લો હિતેશભાઈ નો ખૂબ ખૂબ આભાર. તમે આયા તમે પધાર્યા. તમારી બેની હેઠી ખાધી ને તો મરી જઈશ હું. હવે લે આ ભાઈ અલ્યા રેવા. હવે ટૂંકમાં આ લોકો આપડી નાની કેક લઈને આવ્યા ને એટલે બધાને એમ કે કેવડી કેક લાવી. પણ ટૂંકમાં આ પ્રીમિયમ કેક છે. કંપની જોઈ લો તમે લોકો. આના ભાવે બહુ વધારે હોય પરંતુ સાઈઝમાં નાની છે ને એટલે કંપની હે અમરની અમારે આ કંપની સારી. આ કોલેજ આ પ્રમોટે કરાવતા વ્યવસ્થિત ઇન્ફ્લુએન્સરો વ્યવસ્થિત એટલે જેમ કે આનંદ ગોસ્વામી બ્લોગ્સ આવા લો. તો ચાલો હવે આપણે એને છે ને ભાઈ અહીંયા આગળથી મારે ગાડી શીખવાની છે ટૂંકમાં. તો આ કેક ગરીબોમાં દાન કરી દેશો અને હવે નીકળશે ગાડી શીખવા. ચાલો કન્ટિન્યુ. હવે ઘણા લોકો મને ઘણી વાર કોમેન્ટ કરતા હોય કે આનંદભાઈ તમને ગાડી આવડે છે કે નહીં. તો અત્યારે બધાને બતાડી દઉં ટૂંકમાં મને જેવી ગાડી આવડે છે. તો અહીંયાથી છે ને આ મારી શું કે શેલ અલા ચાલુ નથી થતી ભાઈ. ચાલુ કેમ નથી થતી? ગરીબો ની આદત છે. ગરીબ હોતા આ ચાલુ કેમ નથી થતી? કલેજ જે આ છે એટલી આર્યા કલેશ કેવરે આર્યા આખી દાવું ફૂલ દબાઈ હા દાબી દીધી. શું ઇગ્નિશન ઘુમાવો. શું આવ્યો ચાવી રેસ નહીં પેલી આર્યા દાબી લીધી. દાબી 11 માર પેલો હા ઓમ દબાઈ ખાલી ઓમ કરી દઉં નોર્મલ. ઓકે ચલો દબાઈ હા હળવે હળવે. આનંદ હવે હે ને કલેજ ચટલી ખબર ધરા રાસ હોય પગ ચાઈ મેકવાનો નહીં આપણે રેડી હળવે હળવે છોડ બ્રેક જઈ વચ્ચેલી બ્રેક વસે બ્રેક દાબવાની જ નહીં. બ્રેક આડે જ મત બ્રેક ને નહીં અડવાનું. ઈ પગ ના થાય તો ઊભી જેમ રાખજે. બસ હળવે હળવે છોડ. ઓલા રેસ ની કલેજ ની દાબે તો હેન્ડ બ્રેક તો અડીશ મત ચાય ઓલી બ્રેક ના દાબતો. આનંદ રેસ ના હાલતો તું રેસ પગ રાખ લઈ દૂર પગ રાખે બસ રેસ ના હાલ. એ પણ ઓલે ગોળ ગોળ ભમણવા જેવી હતી કે બસ ના ના બસ હવે ભમણ બસ બમોળી નો બ્રેક મારીશ પી તો જા દે. ફાઇનલી તો ભાઈ આનંદસિંહ બાપુ ગાડી શીખી ગયા છે. આનંદભાઈ ને ફાઇનલી ગાડી આવડી ગઈ. ઓલા દોરે બિસ્કાવું દે ઉલન બતા રે ક્યાં ચલ રહા હે ભાઈ માહોલ. ભાઈ તને બીક તો નથી લાગતી
બીક નહીં આવતી. થોડી મોકળી લેવાની હતી તો અહીંયા મોકલા છે. હવે લઈ લે હવે લેવાની છે. વાળી નાખ હેલ્મેટ મોકલી વાળો. તું ધીમે ધીમે ઓલું ઉતાળું મત કર રેડી. બરે કળવીલા રેસ ઉપર પગ ના મેક તો ઉડી જાય છે ગાડી પાસે. ઓમ ઉડશે ઓમ. વાળ મત આવે સીધી જ આવે દે. એ બંધા ને તો વાળ. એ કોટા પીડ્યા પંચમ બાળી દેશે. ઉતે ઉતે. હવે સીધી કર વાળાને સીધી કરી દેવાની ગાડી. અહીંયા મેડીનું રાખો તો ભમી જાય. ઓમ લઈ લો આખું. ના આખું ના લેવા કોટા પીડ્યા વાળીનો સીધી કરી દેવા. સીધું કર લે ગાડી વાળા એટલે સીધું કરી જ નાખવાનું. નોર્મલ વાળા એટલે વળી જાય. આમાં પાવર સ્ટીયરિંગ આવે હાદું ના આવે. એવું છે એમ ને? મને એમ કે કમાન્ડર છે ડાલો નહીં હાથ. સીધી ગાડી સીધી. હા વાળો સજ છે જરા થોડી સ્ટેજ માંથી પગ લઈ લો ને હવે. હા લઈ લો ભલે. બ્રેક ના મારતો. તો મને તો થોડોક બ્રેક મારતો પગમાં રાખો. પણ મારે છે હાથમાં જ છે આ રહ્યું. તો હાલશે નહીં ગાડી અહીંયા ખોટો થઈ જશે. મને લાગે છે બીક એકચ્યુઅલી માં. ફાઇનલી આનંદભાઈ મિત્રો ગાડી શીખી ગયા છે. હવે આનંદ બાપજી રોડ ઉપર લઈને આવે. ગોગા બનાવ દે સાપ બના દો સાપ. આ બાજુ ના બાજુ કર રાઈમ કર એ હવે તો BMW લાવવી પડશે. ના રે ભાઈ જેગુઆર. क्योंकि कुड़ी कहती भी पहला जेगुआर ले लो. આ જે ગાડી फिर जिंदा આ ગાડી જે છે ને પહેલા ગેર માં છે. ગાડીમાં ટોટલ 6 ગેર આવે. હવે વિચારો હોય તો તમે છઠ્ઠો ગેર મારો તો ગાડી ચો લાગી ઊભી રહે. ના ઊભી રહે ગાડી ના ઊભી રહે. અને મારા હાથમાં હોય એટલે તો પતી ગયું. શેપો થઈ જાય ગાડી ને મોબે. ઉતે પપ્પા ઉતે. ભાઈ આનંદભાઈ ફાઇનલી ગાડી શીખ ગયા. સાપ बना के लहरा दो भाई नागिन बना दिया आज तो भाई ने. बापू गाड़ी सीखे रहा था मीडियम में जाता आ रहा था और बीका से ऊपर चढ़ी रहा. रिवाजे आया ड्रिफ्ट मारा હમણાં તો તને આગળ આપચ્યા અરે આપણે કીધું તો એવી આગવાનું. ઓય તે ઘરની છે ડ્રિફ્ટ મારો છો અમે નથી મારતા. શું દૂધની હા પાણીપુરી લારીએથી આપણી મેડિકલ આગળની મસ્ત મજાની આપણને આ હિતેશભાઈ છે ને એમને ખવડાવી, રતનભાઈને ખવડાવી 90 રૂપિયાનો ખર્ચો આવ્યો. કોંગ્રેચ્યુલેશન કહી નાખજો એ વાત ઉપર પણ. તો ચાલો હવે આપણે અહીંયા આગળથી નીકળીએ અને હિતેશભાઈને ઘર મૂકી આવીએ. કારણ કે શું કહેવાય ડાયા સોરું ઘરે ભલા એવું અમારે અહીંયા કહે છે. ડાયા છોકરા હોય એ એમના ઘરે ભલા. કેટલી ભેંસો રાખો? એ તો કેટલી ભેંસો રાખો તો 6 ભેંસો છે ને 6 ભેંસોનો અમારે હિતેશભાઈ કરે છે. કારણ કે હિતેશભાઈ છે ને અમારું હાળી રાખે ને 6 ગાયો 6 ભેંસોનું કરે છે. સોણો પાસે બાકીના જે કોમ હોય ને હિતેશભાઈ કરે છે પોતે હાળી રાખે છે ટૂંકમાં મારા મમ્માને ઘરે. તો રતનભાઈ હવે પધારી રહ્યા છે. રતનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. આપે આટલી બધી સેવા કરી. ડીઝલ તો અમે થરાદ એમને લઈને આવ્યા એટલે ઈ 400 નું પછી હમણાં બસ ફાઇનલી મિત્રો હે ને હોદનું ટોણું થઈ ગયું હતું. સમથિંગ 6 જેવા વાગી ગયા હતા. 2 કલાક આરામ કર્યો ને ભાઈ હવે ઈચ્છા છે કે ઓલા ભાઈબંધો રેડિયાળ ભેળા થયા છે કંઈક કે છે. હવે એ જગ્યા ઓટો મારવા જઉં છું. હવે શું માહોલ બને એ તો ઘરેથી પોકું તારે ખબર પડે. બાકી અત્યારે હાયાબુસા ઉપર લીધો ને હા આનંદ ગોસ્વામી વ્લોગ્સ યુટ્યુબ 50K થઈ ગયા છે અત્યારે. કે તમે બધા સાથે રહેશો ને એટલે આપણા જલ્દીથી જલ્દી ઘણા નહીં પણ 100K થઈ જશે સમથિંગ આવતા નેક્સ્ટ મંથની અંદર જ. તો મિત્રો અત્યારે ફાઇનલી અમારે દશરથભાઈએ બેહણું રાખ્યું હતું. દશરથભાઈ બેહણું રાખ્યું છે. કઈ જગ્યાએ જવાનું આપણે? અમેરિકા. ક્યારે જવું છે? અમાવાસ્યાની રાતે. એવું એમ કાળી 14 ના રાતા ને તમે તો શિવાભાઈ મેલવા પડશે અમેરિકા. નહીં ચાલે જીગરભાઈ? બસ મજા તમે કોંગ્રેચ્યુલેશન ના કીધું બે માંથી એક. થેન્ક યુ એ મહેન્દ્રભાઈ કોંગ્રેચ્યુલેશન ના કીધું તમે 50K છે ને. થેન્ક યુ આ ભાઈ હાલ છે. અલ્લા એ ભાઈ મોન દેશો થોડી અલગ છે. દેશો હાલ છે મારા વતીને. અમેરિકા દાયરો છે ભાઈ. અમેરિકા દાયરો દેશો પરમાનન્ટ. આઈ હોપ યુ એન્જોય ધીસ વિડીયો. તો યુટ્યુબ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. આપણે 100K જલ્દીથી કમ્પ્લીટ કરવાના છે. નવો એડિટિંગ કરીને ડાયરેક્ટ નીંદર પૂરી કરીશ. બાય. ગોકુળ નો પ્રાણ કાન ગોકુળ